શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તેન ત્યક્તેન ભુંજીથા એ ઈશાવાસ્ય ઉપનિષદના પ્રથમ મંત્રનો એક ભાગ છે, જેનો વિસ્તૃત અર્થ નીચે મુજબ છે। મંત્રનો શાબ્દિક અર્થ: તેન, તેના દ્વારા, પરમાત્મા દ્વારા। ત્યક્તેન, ત્યાગ કરીને, અનાસક્તિથી। ભુંજીથા, ભોગવો, આનંદ માણો। મંત્રનો ભાવાર્થ: આ મંત્ર આપણને શીખવે છે કે આ જગતમાં જે કંઈ પણ છે, તે બધું જ પરમાત્માનું છે। આપણે માત્ર તેના ભોગવટા માટે નિમિત્ત છીએ। તેથી, આપણે ત્યાગભાવથી, એટલે કે અનાસક્તિથી, ભોગવવું જોઈએ। આપણે કોઈના ધનનો લોભ ન કરવો જોઈએ, કારણ કે બધું જ પરમાત્માનું છે। ત્યાગભાવથી ભોગવો નો અર્થ એ છે કે, મમતા અને આસક્તિને પરિત્યાગીને વસ્તુને ઈશ્વરનો પ્રસાદ માનીને ભોગવવાનો છે। જગતમાં અને જગતના રૂપમાં જે કંઈ પણ છે તે બધું જ ઈશ્વરનું છે, અને ઈશ્વરની એ મિલકતને પોતાની માનીને એમાં મમત્વ કરવાનું બરાબર નથી। જે ઈશ્વરનું અને ઈશ્વરે આપેલું છે તે ધન તેમજ જીવન ઈશ્વરની જ સેવા, પ્રસન્નતા અને ઈશ્વરના જગતની સુખાકારી માટે વપરાય, તેમાં જ તેની શોભા, સફળતા કે સાર્થકતા સમાયેલી છે। જગતમાં અને જગતના રૂપમાં જે કાંઈ જોવાય છે કે અનુભવાય છે તે પરમાત્માનું જ સ્વરૂપ છે। પરમાત્મા તેમાં રહેલા છે। તે બધું પરમાત્માથી પરિપ્લાવિત અથવા ઓતપ્રોત છે। મંત્રનો આધ્યાત્મિક અર્થ: આ મંત્ર આપણને શીખવે છે કે આપણે આપણા જીવનમાં અનાસક્ત રહેવું જોઈએ। આપણે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ સાથે આસક્તિ રાખવી જોઈએ નહીં। આપણે હંમેશા સંતોષી રહેવું જોઈએ। આપણને જે કંઈ પણ મળ્યું છે, તેનાથી આપણે સંતુષ્ટ રહેવું જોઈએ। આપણે હંમેશા લોભથી દૂર રહેવું જોઈએ। લોભ એ દુઃખનું કારણ છે। આ મંત્ર આપણને એ પણ શીખવે છે કે જગતની દરેક વસ્તુ ઈશ્વરની છે, માટે બધા સાથે સમાન વ્યવહાર કરવો। આ મંત્ર આપણને જીવન જીવવાની એક સુંદર રીત દર્શાવે છે। તે આપણને શીખવે છે કે આપણે કેવી રીતે સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવી શકીએ।